દાખલા નંબર 9 શું કહે છે તો કે આકૃતિમાં O કેન્દ્રવાળો એક વર્તુળ છે। જો તમને અહીંયા દેખાય છે આ વર્તુળનું કેન્દ્ર કયું છે O, આ O કેન્દ્રવાળું શું છે એક વર્તુળ, અને આ વર્તુળમાં બે વ્યાસ પરસ્પર લંબ છે। એક અહીંયા AB નામનો વ્યાસ છે અને બીજો CD નામનો વ્યાસ છે। આ AB અને CD નામના વ્યાસ કેવા છે પરસ્પર લંબ એટલે 90 નો ખૂણો બનાવે છે। રેડી। પછી આગળ કીધું છે કે એક નાનો વર્તુળ છે જેનો વ્યાસ OD છે। જો OD વ્યાસવાળો એક અંદર નાનો વર્તુળ આવેલું છે। રેડી। અને પછી કીધું છે કે આ OA નું માપ કેટલું 7, એનો મતલબ આ વર્તુળની ત્રિજ્યા કેટલી છે 7। આ OA કે OC કે OB કે OD કે વર્તુળની ત્રિજ્યા કેવી છે 7 સેન્ટીમીટર છે। આગળ વધીએ તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો, એટલે કે આ જે ટોટલ છે રંગીન પ્રદેશ, એ ટોટલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ થાય કેટલું। અહીંયા બે વૃત્તખંડ છે, જો આ એક વૃત્તખંડ, આ બીજો વૃત્તખંડ, આ વર્તુળ, ત્રણેય ભેગા થઈ અને રંગીન ભાગનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય એ આપણે શોધવાનું છે। તો કરાય શું? તો સૌથી પહેલી બાબત કે વર્તુળનું ક્ષેત્રફળ મેળવતું સાવ સહેલું, કેમ કે એનો વ્યાસ કેટલો થાય તો આ વર્તુળનો વ્યાસ એટલે મોટા વર્તુળની ત્રિજ્યા કહેવાય। આ મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે 7 છે, એનો મતલબ આ OD નું માપ 7 હશે। OD નું માપ 7 હોય તો આની ત્રિજ્યા કેટલી હોય 7/2, એનો મતલબ આ વર્તુળનું ક્ષેત્રફળ આરામથી મળી જાય। પણ પ્રશ્ન કોનો છે આ બંને વૃત્તખંડના ક્ષેત્રફળ કેમ મેળવવા? તો બંને વૃત્તખંડના ક્ષેત્રફળ એકી સાથે મેળવી લેવાય। એટલે પહેલા બે વૃત્તખંડના ક્ષેત્રફળ મેળવાય અને પછી શું મેળવાય વર્તુળનું ક્ષેત્રફળ મેળવાય અને પછી બેયનું કરી દેવાય સરવાળો। તો પ્રશ્ન એમ છે બંને વૃત્તખંડના ક્ષેત્રફળ કેમ મળે? એકદમ સરળ, સમજો આ AB નામનો વ્યાસ છે, આ AB નામનો વ્યાસ હોય તો આ બાજુનું અર્ધવર્તુળ બને। AB નામનો વ્યાસ હોય તો આ બાજુનું શું બને અર્ધવર્તુળ। આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવી લેવાય। આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળી જાય પછી એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દેવાય। કયો ત્રિકોણ? BCA નામનો આ જે ત્રિકોણ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરી દેવાય બાદ। એટલે પહેલા મેળવો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ કરી દો બાદ, એટલે તમને આ બંને વૃત્તખંડનું એકી સાથે ક્ષેત્રફળ મળી જાય। તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે જાણીએ અર્ધવર્તુળની ત્રિજ્યા કેટલી છે 7 સેન્ટીમીટર। રેડી, એડી તો મળી જાય। પછી આ ત્રિકોણ BC એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો કેમ મળે? તો તમે જો પરસ્પર લંબ છે, આ CD અને AB કેવા છે પરસ્પર લંબ, તો એનો મતલબ પરસ્પર લંબ હોય તો આ AB પાયો થઈ જાય અને OC શું થઈ જાય વેધ થઈ જાય। જો આ OC વેધ અને AB પાયો। રેડી। તો પાયો અને વેધ જાણતા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ મળે? 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે પાયા તરીકે AB લેવાય અને વેધ તરીકે OC લેવાય। OC નું માપ કેટલું હશે 7 હશે, કેમ કે OC પણ શું છે ત્રિજ્યા છે, OC પણ શું છે વર્તુળની ત્રિજ્યા, એટલે OC નું માપ કેટલું હોય છે તો કે 7। રેડી, ઓકે। તો શરૂઆત કરીએ આપણે। સૌપ્રથમ લખું છું કે આપેલ વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી છે તો લખાય O કેન્દ્રિત અથવા O કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા, આ બધી ત્રિજ્યા છે, OA કયો કે OB કયો કે OC કયો કે OD કયો, આ બધી શું છે ત્રિજ્યા છે અને આ બધી ત્રિજ્યાના માપ કેટલા છે તો કે 7 સેન્ટીમીટર છે, 7 સેન્ટીમીટર। રેડી, ઓકે, હાલ તો એનું કામ થઈ ગયું પૂરું। હવે આપણે શું કરીએ, આ આપેલા OA, આ આપેલા AB લખો ને, AB વ્યાસવાળા અર્ધવર્તુળનું શું મેળવી લે ક્ષેત્રફળ મેળવી લે અને પછી એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ કરશે બાદ। રેડી, ઓકે, હાલો તો સૌપ્રથમ હું લખું છું કે AB વ્યાસવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, AB વ્યાસવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ। તો AB વ્યાસવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય તો આપણે જાણીએ વર્તુળનું ક્ષેત્રફળ શું થાય πr²। તો વર્તુળનું ક્ષેત્રફળ πr² હોય તો અર્ધવર્તુળનું શું હોય /2 હોય તો લખ્યા /2। હવે કિંમત મૂકો આમાં, પાઈની કિંમત કેટલી તો પાઈની કિંમત આવશે 22/7 ગુણ્યા r², તો ત્રિજ્યા કેટલી છે AB વ્યાસ હોય તો ત્રિજ્યા કેટલી થાય 7 સેન્ટીમીટર થાય। રેડી, તો લખીએ 7 વર્ગ છે એટલે કેટલી વખત આવશે 2 વખત, તો ગુણ્યા 7,
तो पाई आर स्क्वेर अंशનું કામ પૂરું. છેદમાં કેટલા 2 તો છેદમાં લખ્યા 2. છેદ ઉડાડો શું થાય 7 7 કેન્સલ થઈ જાય તો 7 7 કર્યા કેન્સલ. પછી 2 11 22 થાય તો 2 11 કર્યા 22 તો 2 11 22 વૈધે શું 11 ગુણ્યા 7 તો 11 સત્તા 77. એનો મતલબ જવાબ આવ્યો 77 સેન્ટીમીટરનો સ્ક્વેર. 77 સેન્ટીમીટર સ્ક્વેર. આ શું મળ્યું આપણે આ AB વ્યાસવાળા આખા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. હવે મારે શું મેળવવું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. કયો ત્રિકોણ BCA. તો ત્રિકોણ BCA નું ક્ષેત્રફળ મેળવીએ આપણે. તો પહેલા લખી નાખાય ત્રિકોણ BCA માં છે શું ભાઈ તો ત્રિકોણ BCA માં આ AB લંબ શું છે OC છે. એટલે કે AB લંબ OC થાય તો જ આ પાયો બને ના શું બને વેધ. એટલે પહેલા ચોખવટ કરી દેવાય કે ત્રિકોણ BCA માં જવું લખાય ત્રિકોણ BCA માં શું બને છે ભાઈ તો AB લંબ OC છે. તો લખું AB લંબ શું છે OC માટે એમ કહેવાય BCA નું ક્ષેત્રફળ. જો ખાલી BCA નો મતલબ શું થાય BCA નું ક્ષેત્રફળ. તો આ BCA ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો. તો પાયો કોણ હશે AB નામનો પાયો હશે અને OC નામનો વેધ હશે. તો AB ગુણ્યા OC AB ગુણ્યા OC માટે આપણે લખ્યું જો આ બંને લંબ હોય ને લંબ તો જ એક પાયો ને એક વેધ હોય. પાયો ને વેધ ક્યારે બનતા હોય એકબીજાને લંબ હોય ત્યારે. રેડી ઓકે હાલો. જો આ ને આ બંને લંબ છે માટે આ પાયો ને આ વેધ. ઓકે કિંમત મૂકીએ 1/3 ગુણ્યા AB. AB નું માપ કેટલું થાય તો આખા AB નું માપ AB વ્યાસ છે. AB નું માપ કેટલું થાય તો આ 7 અને 7 બંને ત્રિજ્યા ભેગી કરો તો આખો વ્યાસ 14 નો બને. એનો મતલબ AB નું માપ આવશે 14 ગુણ્યા OC નું માપ તો કે ખબર જ છે 7 કેમ કે OC ત્રિજ્યા છે. છેદ ઉડાડો 2 સત્તા 14 સત્યુ 49 લખા 49. ઓકે હાલો 49 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણે શું મળ્યું આ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે શું કરાય આ અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી જે મળ્યું ને એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ જે મળ્યું શું કરી દેવાય બાદ. એટલે શું મળી જાય 2 વૃત્તખંડનું ક્ષેત્રફળ. હું લખું છું અહીં 2 રંગીન વૃત્તખંડનું ક્ષેત્રફળ. જો આ બંને રંગીન વૃત્તખંડ છે એનું ક્ષેત્રફળ મેળવીએ. 2 રંગીન વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો કે AB વ્યાસવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ AB વ્યાસવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ખાલી ક્ષેનો મતલબ થાય ક્ષેત્રફળ. એમાંથી શું બાદ કરશે ત્રિકોણ BCA નું ક્ષેત્રફળ. તો ખાલી BCA લખાય. ખાલી BCA નો મતલબ શું થાય BCA નું ક્ષેત્રફળ. રેડી મૂકો કિંમત મૂકો આમાં બરાબર ના બરાબર એમના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 77 મળ્યું લેખા 77 અહીંયા. એમાંથી BCA નું ક્ષેત્રફળ 49 બાદ કરવાના. 49 કર્યા બાદ બેયની તમે બાદબાકી કરો કેટલા આવે તો 49 ને 50 20 20 ને 27 ને 28 શું આવશે 28 સેન્ટીમીટરનો સ્ક્વેર. રેડી એનો મતલબ એમ થયો કે આ બંને ભેગા થઈ અને વૃત્તખંડનું કુલ ક્ષેત્રફળ કેટલું આવશે 28 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે શું કરાય આ OD વ્યાસવાળા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લેવાય અને પછી આ જે મળ્યું આ 28 રેડી આ બંનેનું ભેગું થઈને જે 28 મળ્યું ઈ અને આ વર્તુળનું જે ક્ષેત્રફળ મળે ઈ બંનેને શું કરી દેવાય સરવાળો. એટલે મને શું મળી જાય રંગીન પ્રદેશનું કુલ ક્ષેત્રફળ મળી જાય. તો OD વ્યાસવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધવું છે. અંદરનો નાનો વર્તુળ છે ને OD વ્યાસવાળો. તો પહેલા આપણે એની ત્રિજ્યા લખી નાખાય. ત્રિજ્યા શું થાય તો OD વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા R બરાબર શું આવશે વ્યાસ 7 ભાગ્યા 2. જો આ OD નું માપ 7 થાય કેમ કે આ બધી ત્રિજ્યા જ છે. રેડી એટલે OD 7 ભાગ્યા 2 કરી નાખ્યું એટલે શું થઈ ગયું ત્રિજ્યા થઈ ગઈ આટલા સેન્ટીમીટર. જો આનો ભાગાકાર કરીને પોઈન્ટમાં ના જવાય 7 ભાગ્યા 2 કરો 3.5 આવે. વળી પાછું આગળ જતા 3.5 ને દૂર કરવા માટે છેદમાં 10 લખવા. એના કરતાં આનો ડાયરેક્ટ આગળ ઉપયોગ કરવાનો હોય ત્યારે આને રખાય એમનો. રેડી હવે લખું છું OD વ્યાસવાળા વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર શું થાય પાઈ R સ્ક્વેર.
तो पाईनी किंमत केटली भाई? तो पाईनी किंमत छे 22/7 गुणिया आरनो स्क्वेर। तो आर एटले केटला? 7/2। तो 7/2 स्क्वेर छे केटली वखत लखाय? 2 वखत। तो 2 वखत लख्या। हवे केन्सल थई गया। जो 7 केन्सल थई गया। तो 7 केन्सल। 2 11 22। तो लख्या 2 11 22। वैधो हूँ ऊपर 11 गुणिया 7। तो 11 सत्ता केटला? तो के 77 छेदमां केटला? 2/2 आटला सेंटीमीटरनो स्क्वेर। ओके हालो, तो आ मळी गयुं वर्तुळनुं क्षेत्रफळ। हवे आपणे रंगीन प्रदेशनुं कुल क्षेत्रफळ मेळवी लईए। तो हुं लखुं छुं रंगीन प्रदेशनुं क्षेत्रफळ बराबर शुं आवशे? तो के नाना वर्तुळनुं, जो ओडी व्यासवाळुं वर्तुळ ना लखो, खाली हुं लखाय नाना वर्तुळनुं क्षेत्रफळ। नाना वर्तुळनुं क्षेत्रफळ एमांथी शुं बाद करवानुं छे? तो 2 वृत्तखंडनुं क्षेत्रफळ। बादनी पण उमेरवाना छे ने। 2 वृत्तखंडनुं क्षेत्रफळ बेयनो लीधो सरवाळो। रेडी? आ नानो वर्तुळ अने आ बंने वृत्तखंडनुं क्षेत्रफळ, आ बधायनो शुं लीधो? सरवाळो। तो नाना वर्तुळनुं क्षेत्रफळ हमणां मेळव्युं केटલું? 77/2 वत्ता 2 वृत्तखंडनुं क्षेत्रफळ केटલું मेळव्युं तो आपने? 28। रेडी? केटલું मेळव्युं तो? 28। तो वत्ता लख्या 28। 77/2 छे तो ए लसा लेवो पड़े के नहीं? तो 77/77 जेम छे एम नाम, वत्ताना वत्ता एम नाम, लसा लो 2 अहींया गुणाय तो 28 तो केटला आवशे? 56 भाग्या 2 ना भाग्या 2 जेम छे एम नाम। रेडी? आगळ हवे सादुरूप आपीए, बेयनो सरवाळो करो तो 6 6 12 ने 1 13 ना 3 ऊपर 1 7 ने 5 12 ने 1 13 133 भाग्या 2 ना 2 एम नाम। तो केटला आव्या? बेयनो सरवाळो केटलो थाय? 133 भाग्या 2। रेडी? हवे 133 भाग्या तमे 2 करो तो केटला आवशे? तो 2 6 ने 12 12 ने 1 13 वળી पाछું 2 6 12 ने 1 13 અને 2 5 10 66.5 આવશે। કેટલા આવશે? 66.5 શેમાં આવશે? સેન્ટીમીટરનો સ્ક્વેર। તો જવાબ કેટલો આવ્યો? 66.5 સેન્ટીમીટરનો સ્ક્વેર। તો એનો અર્થ એવો થાય કે આ ટોટલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 66.5 સેન્ટીમીટરનો સ્ક્વેર મળે છે। અહીંયા આપણા દાખલા નંબર 9 નું કામ થાય છે પૂરું। દાખલા નંબર 10મો શું કહે છે? દાખલો 10મો તો અહીંયા એક ત્રિકોણ આપ્યો છે ABC નામનો ત્રિકોણ। જો ABC નામનો સમબાજુ ત્રિકોણ છે, એટલે કે જેની ત્રણે ત્રણ બાજુ કેવી હોય? સમબાજુ છે। આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે આપ્યું। જો કીધું છે કે સમભુજ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 17,320.5 સેન્ટીમીટરનો સ્ક્વેર છે। એટલે કે આપણે આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધું છે। અને પછી એમ કીધું છે કે આ ત્રિકોણના ત્રણે ત્રણ જે શિરોબિંદુ છે ABC, એમાં પ્રથમ વર્તુળનું કેન્દ્ર A બને છે, બીજા વર્તુળનું કેન્દ્ર B બને છે અને ત્રીજા વર્તુળનું કેન્દ્ર C બને છે। એ પ્રમાણે ત્રણ વર્તુળ દોરવામાં આવ્યા છે। અને બીજું એમ કીધું છે કે આ પ્રત્યેક વર્તુળની ત્રિજ્યા, એટલે કે માનો કે આ પહેલા વર્તુળની ત્રિજ્યા એટલે આટલો વિસ્તાર થાય, આ પહેલા વર્તુળની ત્રિજ્યા થાય, અહીંથી લઈ અને અહીંયા સુધીની શું થાય? પહેલા વર્તુળની ત્રિજ્યા। એ વર્તુળની ત્રિજ્યા એ બાજુ કરતાં અડધી છે। આ બાજુમાં માપ હોય, આ બાજુ કરતાં ત્રિજ્યા કેવી? અડધી। એ જ પ્રમાણે આ બાજુ કરતાં આ ત્રિજ્યા કેવી? અડધી। એ જ પ્રમાણે આ બાજુ કરતાં ત્રિજ્યા કેવી? અડધી। એનો મતલબ બાજુના માપ કરતાં ત્રિજ્યાનું માપ કેવું છે? અડધું છે, એવું રકમ કહે છે। રેડી? તો તમારે આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે। રેડી? અને પાઈની કિંમત 3.14 લેવાની છે અને વર્ગમૂળ 3ની કિંમત 1.73 લેવાની છે। હવે પ્રશ્ન એવો છે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું કઈ રીતે? તો એકદમ સિમ્પલ। પહેલા શું કરાય? ત્રિકોણના ક્ષેત્રફળમાંથી સમજો બરાબર। આ વચ્ચેનો રંગીન પ્રદેશ છે કાળા કલરનો, એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો કઈ રીતે મળે? તો પહેલા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ હોય, એ ત્રિકોણ ABC ના ક્ષેત્રફળમાંથી આ ત્રણે ત્રણ વૃત્તાંશનું ક્ષેત્રફળ કરી દેવાય બાદ। ત્રિકોણના ક્ષેત્રફળમાંથી આ ત્રણે ત્રણ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે આપણે શું મળી જાય? રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય। તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપ્યું કેટલું? 17,320.5। આ શું આપ્યું છે આપને? તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે। હવે પ્રશ્ન એવો છે એમાંથી બાદ શું કરવાનું છે? તેમાંથી બાદ કરવાનું છે ત્રણ વૃત્તાંશનું ભેગું ક્ષેત્રફળ। તો આ ત્રણ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેમ મળે?
તો કામ શું કરાય, એક વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવી લેવાય. વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર આવું છે, પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. આ એક વૃત્તાંશનું ક્ષેત્રફળ ગુણ્યા 3 કરી નાખાય. આ એક વૃત્તાંશનું ક્ષેત્રફળ ગુણ્યા શું કરી નાખાય 3, એટલે શું મળી જાય, 3 એ 3 વૃત્તાંશ, આ 3 એ 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જાય. અને પછી આ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી આ 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે આપણે શું મળી જાય, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. પણ પ્રશ્ન એવો છે, ત્રિકોણનું ક્ષેત્રફળ તો ખબર છે, પણ વૃત્તાંશના ક્ષેત્રફળમાં જરૂર કોની પડે, એક તો પાઈની જરૂર પડે. પાઈ કેટલા, 3.14. બીજા શેની જરૂર પડે, ત્રિજ્યા આરની. તો પહેલાં તો મારે શું મેળવવી પડે, વૃત્તાંશની ત્રિજ્યા શોધવી પડે. તો યાદ રાખશી, સૌપ્રથમ આપણે વૃત્તાંશની શું શોધવી છે, ત્રિજ્યા. તો આ વૃત્તાંશની ત્રિજ્યા એટલે વર્તુળની ત્રિજ્યા જ કહેવાય. એટલે કે સૌપ્રથમ આપણે વર્તુળની ત્રિજ્યા શોધવી છે. આ વર્તુળની ત્રિજ્યા એટલે જ વૃત્તાંશની ત્રિજ્યા, એટલે ત્રિજ્યા પહેલાં શોધવી પડશે. બીજું શું માંગ્યું છે, થીટા. થીટા એટલે કેન્દ્ર આગળ બનતો ખૂણો. તો આપણે જાણીએ સમબાજુ ત્રિકોણમાં કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલાનો હોય, 60 અંશનો હોય. તો થીટા તો ખબર કેટલો આવશે, 60 અંશ. ખાલી ઘટે છે શું, ત્રિજ્યા ઘટે છે. એટલે કે વૃત્તાંશની ત્રિજ્યા મને મળી જાય એટલે મને રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય. ગાડી અટકી છે ક્યાં આપણી, વર્તુળની ત્રિજ્યા એટલે કે વૃત્તાંશની ત્રિજ્યા આપણી ગાડી અટકી છે. હવે પ્રશ્ન એવો છે, એ ત્રિજ્યા મળશે ક્યાંથી. તો ત્રિજ્યા મેળવવા માટે આપ્યું છે હું, ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે. જો સમબાજુ ત્રિકોણ શું આપ્યું છે, ક્ષેત્રફળ. આપણે સૂત્ર જાણીએ છીએ, શું થાય, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય, વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. તો 3 માંથી કોઈ પણ બાજુ લઈ લો, હરખી જોઈએ. માનો કે AB બાજુ લઈ લો, તો બાજુનો વર્ગ એટલે AB નો વર્ગ. હવે આ ક્ષેત્રફળના સ્થાને શું કરાય, કિંમત મુકાય. કેટલી છે, 17,320.5. તો અહીંયા હું કિંમત મૂક દો, 17,320.5. આ કિંમત અહીંયા મૂક દો. વર્ગમૂળ 3 ની કિંમત આપી જો આ, તો વર્ગમૂળ 3 ની કિંમત મૂક દો, છેદમાં 4. રેડી. તો મને આમાંથી મળે શું, બાજુ મળે કે ના મળે, શું મળે, ત્રિકોણની બાજુ AB મળે. અને ત્રિકોણની બાજુ AB મળે તો રકમ એમ કહે છે કે આ બાજુ કરતાં ત્રિજ્યા કેવી, અડધી. તો એનો મતલબ મને AB નું માપ મળી જાય, એટલે કે બાજુનું માપ મળી જાય. એ બાજુના માપને શું કરી દઈશ, અડધા એટલે ભાગ્યા 2 કરી દઈશ. એટલે મને શું મળી જાય, વર્તુળની ત્રિજ્યા એટલે કે વૃત્તાંશની ત્રિજ્યા મળી જાય. કેમ કે રકમ કહે છે કે આ બાજુ છે ને, બાજુ કરતાં ત્રિજ્યા કેવી છે, અડધી. તો પહેલાં AB બાજુનું માપ મેળવી લઉં, એને ભાગ્યા 2 કરી દો એટલે મને શું મળી જાય, વૃત્તાંશની ત્રિજ્યા. અને વૃત્તાંશની ત્રિજ્યા મળી જાય તો મને શું મળી જાય, 3 એ 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ. અને પછી શું કરીશ, ત્રિકોણના ક્ષેત્રફળમાંથી 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દઈશ. રેડી. તો હું આ સૂત્રનો ઉપયોગ કરીશ, સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીને હું મેળવીશ ત્રિકોણની બાજુ. અને બાજુ કરતાં ત્રિજ્યા કેવી હશે, અડધી, એટલે ત્રિજ્યા મળી જાય. રેડી ને. પછી આ પ્રમાણે આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ મેળવશું. તો વધી આપણે આગળ જોઈએ શું કહે છે. તો સૌપ્રથમ આપણે લખીએ અહીંયા કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણ ABC, સમબાજુ ત્રિકોણ કયો છે, ABC નું ક્ષેત્રફળ. સમબાજુ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શું આવશે, તો કે વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. તો માનો કે કઈ બાજુ લઈ લો, AB, તો AB નો વર્ગ. તો હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું, કેટલું આપ્યું છે, 17,320.5. તો એ લખું છું કે 17,320.5. ઓકે, હાલો, બરાબરના બરાબર એમને. હવે વર્ગમૂળ 3 લખ્યા છે, તો વર્ગમૂળ 3 ની કિંમત લખી કેટલી, તો વર્ગમૂળ 3 ની કિંમત કીધી છે 1.73205. આ વર્ગમૂળ 3 ની કિંમત લખી. સમબાજુ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અહીંયા લખ્યું, બરાબરના બરાબર એમને. વર્ગમૂળ 3 ની કિંમત આટલી જેટલી કીધી છે લખી. છેદમાં કેટલા, છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ એટલે AB નો વર્ગ. ઓકે, હાલો, અહીંયા લખ્યું આપણે AB નો વર્ગ. હવે કામ શું કરાય, અહીંયા અહીંથી પોઈન્ટ ખસેડો તો શું આવશે, અહીંયા 17,320.5 કાઢી નાખવું તો છેદમાં 10 આવે કે ના આવે, તો છેદમાં લખ્યા 10. કેમ કે એક આંકડા પછી પોઈન્ટ છે, છેદમાં આવશે 10. રેડી. એટલે આને આપણે આ પ્રમાણે લખી શકીએ. હવે છેદમાં 4 આ બાજુ શું આવે, અંશમાં 4 આવે. અહીંયા છેદમાં 4 હતો ને ક્યાં લઈ આવ્યા આપણે, તો છેદમાં 4 જે હતા ને અંશમાં 4 લઈ આવ્યા. રેડી. તો અંશમાં લખ્યા. થોડુંક આપણે નીચે લખીએ એટલે વ્યવસ્થિત સમય જાય. અહીંયા લખું છું પોઈન્ટ કાઢીને 17,320.5 પોઈન્ટ કાઢી નાખ્યા, છેદમાં આવ્યા 10. ઓકે, હાલો, આ છેદમાં 4 છે ક્યાં આવશે, છેદમાં 4 છે, અંશમાં 4 આવ્યા. હવે આ અંશમાં છે એ બરાબરની આ બાજુ છેદમાં આવે. રેડી. એટલે શું આવશે, ગુણ્યા 1.732.
73,205. હવે તમે જુઓ તો કેટલા આંકડા પછી પોઈન્ટ છે? તો આ 1 2 3 4 ને 5 આંકડા પછી પોઈન્ટ છે. 5 આંકડા પછી પોઈન્ટ હોય તો છેદમાં કેટલા પોઈન્ટ કાઢવો હોય તો એકની પાછળ 5 0 આવે. તો એકની પાછળ 5 0 નીચે લખવું તો છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં. એનો મતલબ એકની પાછળ 1 2 3 4 ને 5 0 આ બાજુ લખી નાખાય અને અહીંથી હું કાઢી નાખાય? પોઈન્ટ કાઢી નાખાય, કેમ કે 5 આંકડા પછી પોઈન્ટ હતો. રેડી? એકની પાછળ 5 0 નીચે આવતા હતા, આના છેદમાં આવતા. છેદનો છેદ ક્યાં લખો? સીધો અંશમાં લખો. રેડી? હવે જેટલા કેન્સલ થાય એટલા પછી શું કરી નાખાય? કેન્સલ કરી નાખાય. રેડી? તો જો અહીંયા આ બરાબરની આ બાજુ AB નો વર્ગ જેમ છે એમ હોય, ભૂલાઈ ના જાય. રેડી? આ જેમ છે એમનામ. આ છેદમાં ક્યાં આવ્યા? તો કે અંશમાં. રેડી? આ અંશમાં છે ક્યાં આવ્યા? તો કે છેદમાં પોઈન્ટ કાઢ્યા, એના છેદમાં 10 આવ્યા. આના પોઈન્ટ કાઢ્યા, એ ક્યાં આવ્યા? મીંડા ઉપર આવ્યા. રેડી? અને આ બરાબરની આ બાજુ AB ના વર્ગનો AB નો વર્ગ જેમ છે એમ. હવે જેટલા કેન્સલ થાય એટલા કરો. એક તો આ 10 નો 1 0 અને આનો 1 0 બે કેન્સલ થઈ ગયા. રેડી? અને આ આખા બે પદ સમાન છે, તો આખા બે પદ સમાન શું થઈ જાય? કેન્સલ થઈ જાય. તો ઉપર વધ્યું શું? તો કે 4 ગુણ્યા કેટલા વધ્યા? 10,000 વધ્યા. એનો મતલબ AB નો વર્ગ બરાબર શું આવ્યા? તો AB નો વર્ગ બરાબર, અહીંયા લખું છું, AB નો વર્ગ બરાબર શું આવ્યા? 4 ગુણ્યા, જો AB નો વર્ગ બરાબર 4 ગુણ્યા 10,000. 10,000. હાલો, આટલા મળ્યા. આ શું મળ્યું? AB નો વર્ગ. આપણે તો AB જોતો છે, તો AB જોતો હોય બે બાજુ શું કાઢવું પડે? વર્ગમૂળ કાઢવું પડે, કેમ કે AB નો સ્ક્વેર છે એટલા માટે. તો બે બાજુ હું વર્ગમૂળ કાઢું તો મને AB મળી જાય. તો AB બરાબર શું આવશે? તો વર્ગમૂળ કાઢ્યું, AB ના સ્ક્વેર નો AB થઈ ગયો. હવે આ બેયનું વર્ગમૂળ કાઢો તો 4 નું શું નીકળે? તો 4 નું વર્ગમૂળ નીકળે 2 ગુણ્યા 10,000 નું વર્ગમૂળ શું નીકળે? તો જેટલા 0 હોય ને એના અડધા થઈ જાય. 4 0 છે કેટલા 0 થઈ જાય? એકની પાછળ 2 0 લાગે. હંમેશા વર્ગમૂળ કાઢો, જેટલા શૂન્ય હોય એના અડધા શૂન્ય થઈ જાય. 4 શૂન્યના 2 શૂન્ય થઈ જાય. એટલે ગુણ્યા કેટલા આવશે? 100. તો એનો મતલબ AB ની કિંમત કેટલી મળી? AB ની કિંમત મળી 200 સેન્ટીમીટર. 200 સેન્ટીમીટર. રેડી? એનો મતલબ મને શું મળી ગયું? ત્રિકોણની બાજુનું માપ મળી ગયું. AB બાજુનું માપ મને મળી ગયું. હવે આપણે જાણીએ છીએ ત્રિકોણની બાજુથી વૃત્તાંશની ત્રિજ્યા કેવી છે? વર્તુળ કયો કે વૃત્તાંશ કયો? બે એક જ. વૃત્તાંશની ત્રિજ્યા કેવી છે? અડધી છે. વૃત્તાંશની ત્રિજ્યા અડધી છે. વૃત્તાંશની ત્રિજ્યા કેવી છે? અડધી. તો ત્રિકોણની બાજુથી વૃત્તાંશની ત્રિજ્યા અડધી હોય. જો આ વૃત્તાંશ છે, દેખાય છે? આખું AB નું માપ છે, એના કરતાં આ વૃત્તાંશની ત્રિજ્યા એટલે આટલું જે માપ છે, આટલું માપ એ કેવું છે? આખી બાજુ કરતાં આ માપ અડધું છે. તો હું લખીશ કે વૃત્તાંશની ત્રિજ્યા R બરાબર શું આવશે? આ 200 જે મળ્યા બાજુનું માપ એ 200 કરતાં અડધું. અડધું એટલે ભાગ્યા 2 કરાય એટલે શું આવશે? 100 સેન્ટીમીટર. એનો મતલબ વૃત્તાંશની ત્રિજ્યા શું મળી? 100 સેન્ટીમીટર. તો વૃત્તાંશની ત્રિજ્યા મળી ગઈ આપણે 100 સેન્ટીમીટર. અને આપણે જાણીએ છીએ કે વૃત્તાંશ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે? 60 નો. એનો મતલબ R અને θ આ બંને મળી જાય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ આરામથી મળી જાય. તો ભેગું લખ નાખું કે વૃત્તાંશની ત્રિજ્યા આટલી છે અને કેન્દ્ર આગળ બનતો ખૂણો થીટા બરાબર કેટલો આવશે? 60 અંશ છે, કેમ કે સમબાજુ ત્રિકોણ છે એટલા માટે. રેડી? ઓકે, હાલો. હવે આપણે શું મેળવી લઈએ? આ 3 વૃત્તાંશનું એકી સાથે ક્ષેત્રફળ મેળવી લઈએ. શું કરાય? એક વૃત્તાંશનું ક્ષેત્રફળ ગુણ્યા 3 એટલે 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જાય. હું લખું છું અહીંયા કે 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો એક વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય? પાઈ r² થીટા છેદમાં 360. આ એક વૃત્તાંશનું ક્ષેત્રફળ ગુણ્યા શું કરી નાખાય? 3. તો ગુણ્યા કરી નાખ્યા 3 એટલે શું થઈ ગયું? આ 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ. રેડી? હવે કિંમત મૂકવાની છે ખાલી અહીંયા. તો આપણે જોઈએ કિંમત મૂકતા જઈએ શું થાય આગળ. બરાબરના બરાબર એમનામ 3 ના 3 એમનામ 3 ગુણ્યા શું છે અહીંયા? પાઈ. તો પાઈ 3.14 એટલે હું 314 ના છેદમાં કેટલા? 100. ઓકે, હાલો. પછી હું કીધું છે r². તો ત્રિજ્યા હમણાં આપણે મેળવી કેટલી? 100. તો r² એટલે 100 ગુણ્યા 100 આવું થાય. r² એટલે હું 100 ગુણ્યા 100 ગુણ્યા θ. θ એટલે કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલાનો બને? 60 નો. તો ગુણ્યા લખ્યા આપણે 60. ગુણ્યા કેટલા લખ્યા આપણે? તો કે 60. રેડી? ઓકે, હાલો.
તો 3 એમનેમ પાઈ એટલે 314 છેદમાં 100, પછી આરનો સ્ક્વેર એટલે 100 ગુણ્યા 100 ગુણ્યા થીટા એટલે 60, છેદમાં કેટલા 360, તો છેદમાં લખ્યા 360. ઓકે હાલ, તો અહીંયા બધી જ કિંમત આપણે મૂકી દીધી. હવે માત્ર શું કરવાનું છે, અહીંયા છેદ ઉડાડવાના છે. ઓકે હાલો, તો છેદ ઉડાડી જોજો બરાબર. આ 100 કેન્સલ થઈ જાય, તો આ 100 ને આ 100 કેન્સલ. અહીંયા તમે જો 0 0 કેન્સલ થઈ જાય, તો 0 0 કેન્સલ. પછી 6 કેટલા થાય 36, તો આ 6 6 36 લખ્યા અહીંયા. રેડી. હજી અહીંયા છેદ ઉડાડો, તો 3 દુ કેટલા 6, તો લખ્યા અહીંયા 3 દુ 6, તો 3 ગુણ્યા 2 એટલે 6, અને 314 ભાગ્યા 2 વધ્યું શું આવે 314 ગુણ્યા 100 ઉપર વધ્યા ભાગ્યા કેટલા 2 વધ્યા, તો 314 ભાગ્યા 2 કરો 157 આવે. 314 ભાગ્યા 2 કરો 157. આ 100 છે એટલે પાછળ 2 0 લાગી જાય. 314 ભાગ્યા 2 એટલે 157, પાછળ 100 છે એટલે ગુણ્યા 100 કરી નાખ્યા. રેડી. એટલે 15700 જવાબ આવ્યો, આટલા સેન્ટીમીટરનો સ્ક્વેર. ઓકે, તો આપને શું મળી ગયું, તો આ 3 વૃત્તાંશનું શું મળી ગયું, ક્ષેત્રફળ મળી ગયું. હવે શું કરવું છે, આ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી આપણે આ જે 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું એ બાદ કરી દેવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો રકમમાં આપ્યું જ છે, જો આ રહ્યું, આમાંથી ખાલી પેલું બાદ કરવાનું છે. એટલે મને શું મળી જાય, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. તો હું લખું છું કે રંગીન ભાગનું ક્ષેત્રફળ, રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર શું આવશે, તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ એમાંથી શું બાદ કરશે આપણે ત્રિકોણના ક્ષેત્રફળમાંથી, તો કે 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ, 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ શું કરશે આપણે બાદ કરશે. ઓકે, ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું, તો કે 17320.5 આપ્યું જ છે, 17320.5 એમાંથી બાદ કરશે 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે 15700 બાદ કરશે. ઓકે, હવે બેયનું તમે બાદબાકી કરો તો કેટલા આવશે, 17320.5, 17320.5 એમાંથી બાદ શું કરવાના છે 15700, તો 0.5 એમનેમ, 0 એમનેમ, 2 એમનેમ, 157 માં 73 જાય તો 57 ને 3 60, 10 ને 6 16 આવશે, એટલે 1620.5. શું આવશે બેની બાદબાકી, 1620.5 સેન્ટીમીટરનો સ્ક્વેર, આટલા સેન્ટીમીટર સ્ક્વેર. રેડી. તો એનો મતલબ એમ થયો કે આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું આવતું હશે, 1620.5 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો તમારે એક લાઈન લખવાની છે મિત્રો નીચે કે આમ રંગીન ભાગનું ક્ષેત્રફળ અથવા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું છે, 1620.5 સેન્ટીમીટરનો સ્ક્વેર છે. આવી નીચે એક લાઈન લખવી પડે. તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 10મો થાય છે પૂરો. તમને બરાબર સમજાઈ ગયો હશે. ત્યારબાદ દાખલા નંબર 11 શું કે છે, એક ચોરસ હાથ રૂમાલ છે. તો તમે જો અહીંયા ABCD નામનો શું છે, તો ABCD નામનો એક ચોરસ હાથ રૂમાલ છે. રેડી. પછી એમ કે છે કે આ હાથ રૂમાલમાં 9 વર્તુળાકાર ડિઝાઇન દોરેલી છે. જો આ 9 વર્તુળાકાર શું છે ડિઝાઇન, જો 1 2 3 4 5 6 7 8 9, એક ચોરસ હાથ રૂમાલ, અને આ ચોરસ હાથ રૂમાલની અંદર 9 વર્તુળાકાર ડિઝાઇન આપેલી છે. અને શોધવાનું શું છે, તો આ ચોરસ હાથ રૂમાલમાં આ 9 વર્તુળાકાર ડિઝાઇન સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે કે જેમાં વર્તુળ ન હોય એના સિવાયનો બાકીનો જે રૂમાલનો વિસ્તાર છે ને ખૂણા ખાંચકાનો, જો આ બધું રેડી. આ જે આપણે દોર્યું છે આડા લીટા કર્યા છે, એ લીટા કેના છે, તો વચ્ચે વચ્ચે જે જગ્યા રહે છે ને વર્તુળાકાર ડિઝાઇન સિવાયની વચ્ચેની જે જગ્યા છે એનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય એ અહીંયા શોધવાનું કીધું છે. જો કે હાથ રૂમાલના બાકીના ભાગનું, બાકીનો ભાગ એટલે વર્તુળ સિવાયનો અંદરનો જે હાથ રૂમાલનો બાકીનો જે ભાગ રહી જાય છે એનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો કેમ મળે, એકદમ સરળ. પહેલાં શું કરાય, ચોરસ હાથ રૂમાલનું ક્ષેત્રફળ મેળવી લેવાય, અને ચોરસ હાથ રૂમાલનું ક્ષેત્રફળ મળી જાય પછી આ 9 વર્તુળનું ક્ષેત્રફળ શું કરી દેવાય બાદ, એટલે આપણે શું મળી જાય, બાકીના ભાગનું ક્ષેત્રફળ મળી જાય. તો આપણે સૌપ્રથમ ચોરસનું ક્ષેત્રફળ મેળવીએ. પણ તકલીફ એવી છે, ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે ચોરસની બાજુની લંબાઈ આપી નથી. આપ્યું છે શું, ખાલી આપ્યું છે આ વર્તુળાકાર ડિઝાઇન છે ને 9 એ 9 વર્તુળાકાર ડિઝાઇનની માત્ર ત્રિજ્યા આપી. કેટલી, 7 સેન્ટીમીટર. એટલે કે મને આ વર્તુળાકાર ડિઝાઇનની શું આપી છે, ત્રિજ્યા આપી છે. કેટલી આપી, 7 સેન્ટીમીટર. બીજું કંઈ આપ્યું નથી. રેડી.
તો હું આવું વિચારી શકું, વર્તુળાકાર ડિઝાઇનની ત્રિજ્યા આપી છે એના પરથી હું આવું વિચારી શકું, માનો કે મારે ચોરસની બાજુનું માપ શોધવું હોય, આપ્યું નથી પણ શોધવું છે, માનો કે કેમ મળે, તો આ એક વર્તુળાકાર ડિઝાઇનની ત્રિજ્યા 7 હોય, તેનો વ્યાસ કેટલો હોય, વ્યાસ 14 હોય, તો એક વર્તુળાકાર ડિઝાઇનનો વ્યાસ 14, તો બીજી વર્તુળાકાર ડિઝાઇનનો વ્યાસ એ 14, ત્રીજી વર્તુળાકાર ડિઝાઇનનો વ્યાસ એ 14, એનો મતલબ આ ત્રણે ત્રણ વર્તુળાકાર ડિઝાઇનના વ્યાસને તમે ભેગા કરો તો અહીંથી આટલું અંતર થાય અને અહીંથી આટલું અંતર એટલે બીજું કાંઈ નહીં, એબી જેટલું અંતર થાય અને એબી એટલે બીજું કાંઈ નહીં, ચોરસની બાજુની લંબાઈ થઈ જાય કે ના થઈ જાય. એનો મતલબ આ ત્રણે ત્રણ વર્તુળાકાર ડિઝાઇનને ભેગા કરવાથી આપણે શું મળી જાય છે, વર્તુળાકાર ડિઝાઇનના વ્યાસને ભેગા કરીએ એટલે આપણે ચોરસની બાજુની લંબાઈ મળી જાય. તો મારે કરાઈશું એક વર્તુળાકાર ડિઝાઇનનું માપ કેટલું થાય, વ્યાસનું 14 થાય, કેમ કે ત્રિજ્યા કેટલી છે આની 7, ત્રિજ્યા 7, તો આનો વ્યાસ કેટલો થાય 14, તો એક ડિઝાઇનનો વ્યાસ ગુણ્યા 3 કરી દેવાય, તો એક ડિઝાઇનનો વ્યાસ ગુણ્યા 3 કરી દો, ત્રણે ત્રણ ડિઝાઇનનો વ્યાસ મળી જાય અને ત્રણે ત્રણ ડિઝાઇનનો વ્યાસ બરાબર હું બાજુની લંબાઈ, તો 14 તેરી કેટલી આવશે 42, એનો મતલબ આની બાજુની લંબાઈ કેટલી આવશે 42. રેડી, ખ્યાલ આવે છે? ઓકે. તો સૌપ્રથમ હું લખાણ કરીશ અહીંયા કોના વિશે, તો કે વર્તુળાકાર ડિઝાઇનની ત્રિજ્યા લખવી પડશે. રેડી, તો જ આપણે એનો વ્યાસ અહીંયા લખી શકીએ. તો સૌપ્રથમ વર્તુળાકાર ડિઝાઇનની ત્રિજ્યા લખું છું, અહીંયા લખું છું કે વર્તુળાકાર ડિઝાઇનની ત્રિજ્યા r બરાબર કેટલી આવશે, r બરાબર 7 સેન્ટીમીટર છે. ઓકે, હાલો, એનું કામ પૂરું. હવે આપણે આગળ શું કરવાનું છે, તો હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે. તો હું લખું છું કે ચોરસ ABCDનું ક્ષેત્રફળ, ચોરસ ABCDનું ક્ષેત્રફળ, તો શું આવશે ચોરસ ABCDનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ નહીં પણ આપણે ચોરસ ABCDની પહેલાં શું મેળવશું, બાજુની લંબાઈ, ક્ષેત્રફળ પછી મેળવશું. તો ચોરસ ABCDની બાજુની લંબાઈ, ABCDની બાજુની લંબાઈ શું આવશે, ચોરસ ABCDની બાજુની લંબાઈ, તો અહીંયા એક વર્તુળાકાર ડિઝાઇનનું એક વર્તુળાકાર ડિઝાઇનનો વ્યાસ, એક વર્તુળાકાર ડિઝાઇનનો વ્યાસ, એક વર્તુળાકાર ડિઝાઇનનો વ્યાસ ગુણ્યા શું કરી નાખાય 3. જો એક વર્તુળાકાર ડિઝાઇન છે એનો વ્યાસ ગુણ્યા શું કરી નાખું 3, એટલે મને શું મળી જાય 3 વર્તુળાકાર ડિઝાઇનનો વ્યાસ, એટલે કે મને શું મળી જાય, ચોરસની બાજુની લંબાઈ. તો 3 ના 3 એમનેમ. એક વર્તુળાકાર ડિઝાઇનનો વ્યાસ કેટલો થાય, તો ત્રિજ્યા 7 હોય તો વ્યાસ કેટલો હોય 14, તો 14 તેરી કેટલા આવશે 42 સેન્ટીમીટર. એનો મતલબ મને શું મળ્યું, આ ચોરસ ABCDની બાજુની લંબાઈ મળી ગઈ. તો ચોરસ ABCDની બાજુની લંબાઈ મળી ગઈ, તો હવે મને શું મળી જાય, ચોરસ ABCDનું ક્ષેત્રફળ પણ મળી જાય. તો અહીંયા લખું છું ચોરસ ABCDનું ક્ષેત્રફળ, ચોરસ ABCDનું ક્ષેત્રફળ શું આવે, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર બાજુનો વર્ગ, તો લખ્યું અહીંયા બાજુનો વર્ગ, બાજુનું નામ લખવાની જરૂર નથી. તો બાજુની લંબાઈ કેટલી મળી 42, તો લખું છું અહીંયા 42નો વર્ગ, તો 42નો વર્ગ કરો કેટલો આવશે, 2નો વર્ગ 4, 4 દુ 8, 8 દુ 16 નો 6 ઉપર 1, ચોકે ચોકે 16 ને 17, કેટલા આવશે 1764 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ શું મળ્યું આપને, ચોરસ ABCDનું ક્ષેત્રફળ કેટલું આવશે, ચોરસ ABCDનું ક્ષેત્રફળ 1764 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે શું કરાય, આ ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું, હવે આપણે આ નવે નવ ડિઝાઇનનું ક્ષેત્રફળ મેળવી લેવાય. તો નવે નવ ડિઝાઇનનું ક્ષેત્રફળ કેમ મળશે, તો એક ડિઝાઇનનું ક્ષેત્રફળ ગુણ્યા 9 કરી દેવાય, એટલે નવે નવ ડિઝાઇનનું ક્ષેત્રફળ મળી જાય. એટલે કે એક વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા 9 કરી દો એટલે નવે નવ વર્તુળનું ક્ષેત્રફળ મળી જાય. તો મેળવીએ, જો તો હું લખું છું કે નવ વર્તુળાકાર ડિઝાઇનનું ક્ષેત્રફળ બરાબર શું આવશે, તો કે એક વર્તુળનું ક્ષેત્રફળ શું થાય, πr² થાય. તો આ એક વર્તુળાકાર ડિઝાઇનનું ક્ષેત્રફળ લખ્યું, એને ગુણ્યા 9 કરી દો એટલે શું થઈ ગયું, 9 વર્તુળાકાર ડિઝાઇનનું ક્ષેત્રફળ. જો કિંમત મૂકીએ 9 ના 9 એમનેમ ગુણ્યા π એટલે 22/7 ગુણ્યા r² તો વર્તુળાકાર ડિઝાઇનની ત્રિજ્યા કેટલી છે 7, તો 7² એટલે 7 ગુણ્યા 7 લખ્યા. હવે છેદ ઉડાડો તો એક 7 કેન્સલ થઈ જાય, જો તો આ 7 ને આ 7 છે કેન્સલ,
વધ્યું શું 22 ગુણ્યા 9 ગુણ્યા 7 તો પેલા 22 ના 22 રખાય એમના તો અહીંયા આગળ આપણે જે સાદુરૂપ આપવાના છીએ એમાં 22 ના 22 રાખ્યા મેં એમના ગુણ્યા આ 9 સત્તા કેટલા 63 તો ગુણ્યા લખ્યા 63 હવે આ બેનો ગુણાકાર કરો કેટલો આવશે 6 દુ 12 120 ને 126 અને 126 બીજા 6 ને 2 8 ને 3 ને 1 કેટલા આવશે 1386 બેનો ગુણાકાર લખ્યો 1386 રેડી આટલા સેન્ટીમીટરનો સ્ક્વેર તો આપણે શું મળી ગયું 9 વર્તુળાકાર ડિઝાઇનનું ક્ષેત્રફળ બે મળી ગયું ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું અને 9 વર્તુળાકાર ડિઝાઇનનું ક્ષેત્રફળ મળી ગયું હવે આ ચોરસના ક્ષેત્રફળમાંથી આ 9 વર્તુળાકાર ડિઝાઇનનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ એટલે પાછળના આ રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જશે રેડી રંગીન ના ક્યો ખાલી આમ બોલો તો હાલે કે હાથ રૂમાલના બાકીના ભાગનું શું મળી જાય ક્ષેત્રફળ મળી જાય તો લખું છું કે હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો કે ચોરસ ABCD નું ક્ષેત્રફળ એમાંથી શું બાદ કરશી તો ચોરસના ક્ષેત્રફળમાંથી 9 વર્તુળાકાર ડિઝાઇનનું ક્ષેત્રફળ શું કરશી બાદ ડિઝાઇનનું ક્ષેત્રફળ ઈ કરશી બાદ તો આપણે જાણીએ છીએ ચોરસ ABCD નું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપને 1764 તો લખ્યા 1764 માઈનસ 9 વર્તુળાકાર ડિઝાઇનનું ક્ષેત્રફળ કેટલું તો કે 1386 બેની બાદબાકી કરો કેટલા આવશે તો બેની બાદબાકી આવશે 378 શું આવશે બેની બાદબાકી 378 સેન્ટીમીટરનો સ્ક્વેર તો એનો મતલબ એમ થયો કે આમ હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે 378 સેન્ટીમીટર સ્ક્વેર તો નીચે એક લાઈન લખવાની છે તમારે અહીંયા કે આમ હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ 378 સેન્ટીમીટર સ્ક્વેર છે મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો દાખલો છે બરાબર તૈયાર કરી લેજો તો અહીંયા દાખલા નંબર 11 નું કામ થાય છે પૂરું ત્યારબાદ દાખલા નંબર 12 માં જોવાનો છે એકદમ સરળ દાખલો છે શું કીધું છે આકૃતિમાં દર્શાવેલ એક વર્તુળનો ચતુર્થાંશ છે એટલે કે વર્તુળનો ચોથો ભાગ છે જો આ વર્તુળનું કેન્દ્ર છે અને આ પ્રમાણે તમે વિચારો તો આખે આખું શું છે મોટું આમ આખે આખું વર્તુળ અને વર્તુળના શું છે ચોથો ભાગ છે રેડી અને વર્તુળનું કેન્દ્ર છે O પછી આગળ કીધું છે કે આ વર્તુળનો જે ચતુર્થાંશ ભાગ છે આ O A C અને B જો વર્તુળના ચતુર્થાંશ ભાગને નામ શું આપ્યું છે O A C B રકમ પણ એમ કે છે કે વર્તુળનો ચતુર્થાંશ છે O A C B એનું કેન્દ્ર શું છે O તો કેન્દ્ર આપણે અહીંયા લખ્યું છે O ત્યારબાદ એની ત્રિજ્યા કેટલી કીધી 3.5 સેન્ટીમીટર એનો મતલબ આ વર્તુળના ચતુર્થાંશની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે એટલે કે O થી B નું માપ અને O થી A નું માપ આ બંને શું થાય OB ને OA શું થાય તો OB અને OA એ વર્તુળના ચતુર્થાંશ શું થાય તો કે ત્રિજ્યા જો આ પ્રમાણે આખું વર્તુળ હોય અહીંયા દોરું છું હું આ પ્રમાણે આખું વર્તુળ હોય એનો આ ચોથો ભાગ છે આ ચોથો ભાગ અહીંયા દર્શાવ્યો છે રેડી જેમાં આ શું છે O છે પછી આ શું છે B છે આ શું છે A છે રેડી તો વર્તુળની ત્રિજ્યા એટલે આટલું માપ થાય OB નું માપ કેટલું 3.5 તો OB નું માપ લખ્યું 3.5 આ છે વર્તુળના ચોથા ભાગની ત્રિજ્યા રેડી ઓકે હાલો પછી આગળ શું કીધું છે તો કે OD બરાબર 2 અહીંયા એક BD નામનો રેખાખંડ દોર્યો છે BD નામનો રેખાખંડ એને છેદતો નથી જો થોડુંક એથી નીચે છેદે છે રેડી આ પ્રમાણે BD નામનો શું લીધો છે રેખાખંડ જેમાં આ OD નું માપ આપ્યું કેટલું આ OD નું માપ થાય છે 2 તો O થી D નું માપ લખ્યું 2 સેન્ટીમીટર રેડી તો શોધવાનું શું છે તો બે બાબત અહીંયા શોધવાની છે એક તો ચતુર્થાંશ OACD નું ક્ષેત્રફળ શોધો એટલે કે વર્તુળનો ચોથો ભાગ છે આ OACB આ વર્તુળના ચોથા ભાગ OACB નું ક્ષેત્રફળ શોધવાનું છે D ની આવે OACB આવશે રેડી OACB નું શું મેળવો ક્ષેત્રફળ શોધવાનું છે એનો મતલબ આ વૃત્તાંશ છે વૃત્તાંશ કયો કે વર્તુળનો ચોથો ભાગ કયો બે એક જ આ વર્તુળના ચોથા ભાગનું શું મેળવવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે તો પહેલા લખી નખાય અહીંયા કે વર્તુળના ચોથા ભાગની આપણે ક્ષેત્રફળ શોધવું જરૂર કેની પડે
તો કે વર્તુળના ચોથા ભાગના ક્ષેત્રફળનું સૂત્ર આવું થાય પાઈ આર સ્ક્વેર એટલે આ વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા કરાય 4 એટલે શું મળી જાય વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ મળી જાય તો જરૂર કે નહીં પડે ત્રિજ્યાની જરૂર પડે પાઈ તો ખબર હોય તો સૌપ્રથમ ત્રિજ્યા લખું છું કે વર્તુળના ચોથા ભાગની વર્તુળનો ચતુર્થાંશ કયો તો કે OACB ની ત્રિજ્યા r બરાબર કેટલી છે 3.5 સેન્ટીમીટર છે ઓકે હાલ અને હવે આપણે શું મેળવવું છે તો હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવું છે તો એમ લખું છું વર્તુળનો ચતુર્થાંશ કયો OACB નું ક્ષેત્રફળ બરાબર શું આવશે વર્તુળનું ક્ષેત્રફળ તો કે પાઈ આર સ્ક્વેર ભાગ્યા કરી દેવાય 4 એટલે ચોથા ભાગનું ક્ષેત્રફળ મળી જાય તો પાઈની કિંમત આપણે જાણીએ શું લેવાની છે 22/7 કેમ કે પાઈની કિંમત આપી નથી પછી r નો સ્ક્વેર તો ત્રિજ્યા કેટલી 3.5 તો 3.5 ને શું લખાય તો 3.5 નામ લખાય 35/10 તમે પોઈન્ટ દૂર કરો 3.5 એટલે શું 35/10 અહીંયા વર્ગ છે એટલે બે વખત આવશે તો બીજી વખત 35/10 તો આ થઈ ગયું r નો સ્ક્વેર તો અંશનું કામ પૂરું પાઈની કિંમત લખાઈ ગઈ r ના સ્ક્વેરની કિંમત લખાઈ ગઈ ગુણ્યા શું આવશે હવે છેદમાં 4 તો છેદમાં લખ્યા 4 અંશનું કામ પૂરું પછી છેદમાં 4 તો છેદમાં લખ્યા અહીંયા 4 ઓકે હવે આના છેદ ઉડાડવાના છે તો જેટલા છેદ ઉડે એટલા ઉડાડીએ પહેલા તો 7 5 35 થાય તો લખું છું અહીંયા 7 5 35 ઉપર આવ્યા 5 રેડી એ જ પ્રમાણે અહીંયા 5 દુ 10 થાય તો લખ્યા અહીંયા 5 દુ 10 રેડી એ જ પ્રમાણે અહીંયા 2 11 22 થાય લખ્યા 11 રેડી હવે વૈધું હું 10 વૈધા ઉપર વૈધા 11 ગુણ્યા 35 નીચે હું લીધા 10 ગુણ્યા 4 તો 10 ના હજી અવયવ પાડો શું થાય 5 દુ 10 થાય અને ગુણ્યા 4 ના 4 એમને હજી છેદ ઉડે શું ઉડે 5 સત્તા 35 શું છેદ ઉડે 5 સત્તા 35 તો 11 ના 11 એમને ગુણ્યા આ 5 સત્તા 35 કરી નાખો ઉપર 7 આવે અને નીચે 4 દુ કેટલા આવે 8 આવે નીચે લખ્યા 8 એનો મતલબ 11 સત્તા કેટલા 11 સત્તા 77 છેદમાં 8 ના 8 એમને આટલા સેન્ટીમીટરનો સ્ક્વેર ઓકે આપને શું મળ્યું તો આપને વર્તુળના ચતુર્થાંશનું શું મળ્યું આખાનું ક્ષેત્રફળ મળ્યું રેડી આ પહેલા પ્રશ્નનું કામ થયું પૂરું જો કીધું તો ને કે ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ શોધો તો મળી ગયું આપણે 77/8 સેન્ટીમીટર સ્ક્વેર હવે એમ કીધું દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો એટલે કે આ જે રંગીન ભાગ છે એનું શું મેળવવું છે ક્ષેત્રફળ શોધવું છે તો કઈ રીતે મળે એકદમ સિમ્પલ આ વર્તુળના ચોથા ભાગના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દેવાય રેડી તો વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ તો મળી ગયું છે આટલું હવે ખાલી શોધવાનું શું રહ્યું આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું રહ્યું તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રિકોણ કેવો થાય કાટકોણ ત્રિકોણ થાય શા માટે કાટકોણ ત્રિકોણ થાય તો ખરેખર આપણે તમે વર્તુળ આ પ્રમાણે જુઓ તો આ વર્તુળના પરસ્પર લંબ વ્યાસ હોય આ પ્રમાણે લંબ વ્યાસ દોરો તો જ આ શું બને વર્તુળનો ચતુર્થાંશ બને એનો મતલબ આ બંને વ્યાસ કેવા છે પરસ્પર લંબ એટલે કે બંને ત્રિજ્યા પરસ્પર કેવી હોય લંબ એટલે 90 નો ખૂણો બનતો હોય રેડી ઓકે તો અહીંયા હું લખીશ સૌપ્રથમ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે સૌપ્રથમ હું લખીશ કે ત્રિકોણ DOB માં શું છે આ ત્રિકોણમાં તો આ OD અને આ OB બે કેવા છે લંબ OD લંબ શું છે OB છે એટલે કે બીજા શબ્દમાં કેવું હોય તો ખૂણો DOB કેટલાનો છે 90 નો માટે એમ કહેવાય ખૂણો DOB અહીંયા માટે જ લખીએ આપણે માટે એમ કહેવાય ખૂણો DOB બરાબર કેટલાનો છે 90 અંશ છે
રેડી આ ખૂણો 90 અંશ હોય તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેમ મળે તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ જ્યાં લંબ હોય જ્યાં 90નો ખૂણો બનતો હોય એમાં એક પાયો હોય બીજો શું હોય વેધ રેડી એટલા માટે આપણે લખ્યું છે કે 90નો ખૂણો બને કેમ કે 90નો ખૂણો બનશે તો આ કાટકોણ ત્રિકોણ થાય જો કાટકોણ ત્રિકોણ થાય તો એનું ક્ષેત્રફળ મળશે રેડી ઓકે હાલો હવે લખું છું ત્રિકોણ DOB નું ક્ષેત્રફળ ખાલી DOB નો મતલબ શું થાય DOB નું ક્ષેત્રફળ શું આવશે તો કે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ તો પાયો છે OB અને વેધ છે OD તો પાયો OB લખો વેધ OD લખો બેયના માપ જાણું છું પાયાનું માપ 3.5 અને વેધનું માપ OD નું 2 રકમે આપ્યું જ છે મૂકો કિંમત 1/2 એમનેમ પાયો OB એટલે કેટલા 3.5 જેને આપણે શું લખશી 35/10 લખશી 3.5 એટલે 35/10 ગુણ્યા OD તો OD નું માપ છે 2 લખ્યું 2 ઓકે હાલો હવે તમે જો આ 10 એટલે શું તો આ 10 એટલે આમ લખાય 5 દુ 10 તો હવે છેદ ઉડે 5 7 35 તો 5 કેન્સલ ને 5 7 શું થઈ ગયું અહીંયા 35 અને આ 2 ને 2 શું થઈ જાય કેન્સલ તો બગડો કર્યો કેન્સલ પાછળ આવ્યું શું ઉપર 7 તો 7 એકા કેટલા 7 તો ઉપર આવશે 7 નીચે કેટલા પડ્યા 2 તો નીચે લખ્યા 2 આટલા સેન્ટીમીટર તો મને શું મળ્યું DOB નું ક્ષેત્રફળ મળી ગયું રેડી તો એનો મતલબ હવે આપણે કામ શું કરવાનું છે તો આખા વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ DOB નું ક્ષેત્રફળ શું કરવાનું છે બાદ એટલે મને શું મળી જાય રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય હું લખું છું અહીંયા કે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો કે વૃત્તાંશનું ક્ષેત્રફળ કયો વૃત્તાંશ OACB વૃત્તાંશ OACB નું ક્ષેત્રફળ એમાંથી શું બાદ કરવાનું છે DOB નું ક્ષેત્રફળ બાદ કરવાનું છે ત્રિકોણ DOB નું ક્ષેત્રફળ શું કરવાનું છે તો ત્રિકોણ DOB નું ક્ષેત્રફળ બાદ રેડી આખા વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે શું મળી જાય રંગીન ભાગનું ક્ષેત્રફળ તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપને તો 77/8 તો લખ્યું 77/8 અને માઇનસ DOB નું ક્ષેત્રફળ કેટલું 7/2 તો લખ્યું 7/2 રેડી હવે બેની શું કરવી છે બાદબાકી કરવી છે રેડી તો ત્યાં જગ્યા નથી એટલે હું આ ભૂસું છું તમારે આટલું લખવું હોય તો લખી લેજો આને હું ભૂસી અને ત્યાંથી અહીંયા સાદુરૂપ આપીશ રેડી તો જોઈએ આપણે એટલું ભૂસી નાખીએ તો હવે જુઓ જી આ 77/8 છે તો આ બેનો લસા લેવો પડશે બાદબાકી કરવા માટે શું લેવું પડશે લસા તો લસા કઈ રીતે લેવાય જો આમ વિચારાય તમે કઈ રીતે લસા લ્યો મને ખબર તમે આમ લ્યો 2 અહીંયા ગુણાય 2 અહીંયા ગુણાય 8 અહીંયા ગુણાય છેદમાં 2 નો ગુણાકાર આમ પણ લસા લઈ શકાય હું હમણાં બોલ્યો કે આ 2 છે અહીંયા ગુણાય 8 અહીંયા ગુણાય છેદમાં 2 નો ગુણાકાર આ પ્રમાણે પણ લસા લઈ શકાય અને એમ ન લેવો હોય તો બીજી રીત પણ છે લસા લેવાની 77/8 કેટલા 8 છે તો 8 એટલે હું 4 દુ 8 થાય 8 એટલે 4 દુ 8 માઇનસ 7/2 એમનો હવે તમે જો 2/2 તો છે કે નહીં તો 2/2 હોય ને તો 2 લસામાં ના લેવાય માત્ર શું લેવાય આ 4 લસામાં લેવાય એટલે 4 કોની સાથે ગુણાહે આ 7 સાથે ગુણાહે બગડો એકોય સાથે ગુણાહે નહીં રેડી તો આ ચોગડો છે 7 હારે ગુણી નખાય અને છેદમાં શું આવે છેદમાં બધાયનો ગુણાકાર ના આવે છેદમાં શું આવે પ્રત્યેક પદ એક વખત આવે એટલે ચોગડો એક વખત આવે અને આ 2 બગડામાંથી કોઈ એક જ બગડો આવે જ્યારે આ પ્રમાણ લસા લઈ ત્યારે ખ્યાલ આવે છે છેદમાં જેટલા પણ પદ છે એમાં બધાનો વારો એક વખત આવે એક વખત ચોગડો આવે અને આ બગડામાંથી કોઈ એક બગડો આવે રેડી ઓકે તો આપણે લસા લઈ આ 77/77 જેમ છે એમ માઇનસના માઇનસ એમ આ ચોગડો 7 હારે ગુણે 7 ચોક કેટલા 28 તો લખ્યા 28 રેડી અને છેદમાં શું આવશે તો છેદમાં 4 ગુણ્યા શું આવશે 2 4 નો વારો આવી ગયો 2 નો વારો આવી ગયો રેડી જો તમને આવું ન ફાવતું હોય તો તમારે આમ લસા લઈ લેવાનું 2 અહીંયા ગુણાય 8 અહીંયા ગુણાય છેદમાં 2 નો ગુણાકાર જવાબ આના જેટલો જ આવશે પણ આ રીત કેવી છે એકદમ સહેલી છે શું છે તો બગડો નહીં લેવાનો જે કોમન આવતું હોય બેમાં નહીં લેવાનું એના સિવાયનો લસામાં ચોગડો અહીંયા ગુણાય અને છેદમાં શું આવશે બધાય પદનો વારો આવી જાય સંખ્યા રિપીટ નહીં થાય રેડી આ રીતે કરી નાખવાનું બાદબાકી કરો તો 28 ને 2 30 30 ને 40 કેટલા 70 70 ને 7 77 કેટલા 7 ને 2 9 ને 4 ને 4 એમનો
શું આવશે 2 ની બાદબાકી 49 આવશે. કેટલા આવશે 2 ની બાદબાકી 49? લખ્યા અહીંયા 49 છેદમાં કેટલા 4 દુ 8 તો છેદમાં લખ્યા 8. રેડી? તો આટલા સેન્ટીમીટરનો સ્ક્વેર. આ આપણે શું મળ્યું ભાઈ? તો આપણે રંગીન પ્રદેશનું શું મળ્યું? ક્ષેત્રફળ મળ્યું. રેડી? તો આપણા બે પ્રશ્નના જવાબ અહીંયા આવી ગયા. ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ આપણે કેટલું મળ્યું હતું? તો ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ 77/8 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું હતું. અને રંગીન પ્રદેશનું આનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 49/8 સેન્ટીમીટરનો સ્ક્વેર મળ્યું. તો નીચે એક લાઈન લખવી પડે. શું લાઈન લખવાની? નીચે પૂરું થઈ જાય પછી આમ ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ 77/8 સેન્ટીમીટરનો સ્ક્વેર અને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 49/8 સેન્ટીમીટરનો સ્ક્વેર છે. તો અહીંયા આપણો દાખલા નંબર 12મો થાય છે પૂરો.